વિદ્યાર્થી મિત્રો મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 માં ગુજરાતી વિષયમાં આપણે ચોથા પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠનું નામ છે ગોપાળ બાપા. ગોપાળ બાપા પાઠના લેખક છે મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ છે દર્શક. વિદ્યાર્થી મિત્રો, મનુભાઈનો જન્મ રાજકોટ જિલ્લા પાસે આવેલા વાંકાનેર તાલુકાના પંચાસી ગામમાં થયો હતો. તેઓ સ્વતંત્ર સૈનિક હતા. તે સમયે તેમને જેલનિવાસ થયેલો હતો. જેલમાં રહી કરી અને તેમણે ઘણા બધા પુસ્તકોનું વાંચન કર્યું છે, ચિંતન કર્યું છે અને એના કારણે તેમને બહુ સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેમના જે પુસ્તકો છે એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે તેમનામાં જે ગાંધી વિચારો હતા, શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મ અંગેનું ઊંડું જ્ઞાન તેમનામાં જોવા મળે છે. તેમણે બૃહદ નવલ લખી છે ઝેર તો પીધા છે જાણી જાણી, જેના પ્રથમ ભાગમાંથી અહીંયા એક પ્રસંગ છે આપણી સમક્ષ મૂકવામાં આવેલ છે. પાઠની શરૂઆત કરીએ. પાના નંબર 10 ઉપર આવજો. લેખક કહે છે કે એક જ આદમીના પુણ્ય થકી એટલે કે સારા કર્મ થકી આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. આ વાતને 40 વર્ષ થઈ ગયા છે. તે સમયની વાત છે. એ જ વર્ષમાં શિયાળાની એક સવારના સમયે એ વખતના સ્વપ્નસેવી મહારાજ સયાજીરાવ ગાયકવાડ એક કોતરની ભેખડ ઉપર બે અંગરક્ષકોની સાથે ઊભા છે. હવે સ્વપ્નસેવી એટલે કે કોણ? તો અહીંયા સયાજીરાવ ગાયકવાડની વાત કરે છે, જે રાજકોટના મહારાજા હતા. હવે તેઓ કોતરે ઊભા, કોતરની જે ભેખડ હોય ને ત્યાં ઊભા છે. આપણને પ્રશ્ન થાય કે કોતર એટલે શું? તો કોતર એટલે કે નદી અથવા તો પર્વતનો જે વિસ્તાર છે જ્યાં કુદરતી રીતે જ પાણીના પ્રવાહના કારણે ગુફા જેવો ભાગ બની જાય ત્યાં, અને ત્યાં ભેખડો પણ હોય છે. હવે ભેખડ કોને કહેવાય? તો જે ખડકની અથવા તો માટીની જે ઊભી કરાડ પડી છે ને એને ભેખડ કહેવામાં આવે છે. ત્યાં મહારાજ ઊભા છે. કોની સાથે? અંગરક્ષકોની સાથે. હાલમાં આપણને એમ થાય કે આ અંગરક્ષક એટલે શું? તો અત્યારની ભાષામાં કહીએ તો બોડીગાર્ડની સાથે, બરાબર? મહારાજ છે તો એની સાથે અંગરક્ષક તો હોય ને, એટલે મહારાજ ત્યાં ઊભા છે. શા માટે ઊભા છે? તો પડખેના ગીરના જંગલોમાં એમને વાવડ મળ્યા છે, એટલે કે સમાચાર મળેલા છે કે દીપડાઓ આવ્યા હતા. એટલા માટે થોડાક શિકારીઓ જે છે એ ગોરડ બાવળના જે ઝાડી ઝાંખરા છે, એટલે કે જ્યાં જંગલી વિસ્તાર હશે ત્યાં ઝાડી ઝાંખરા તો હોય જ, તો ઝાડી ઝાંખરા છે એની કોતરની જે કીડીઓ છે, કીડી એટલે કે જે રસ્તો છે એને એકદમ સાવચેતીપૂર્વક ધીમે ધીમે ઉતરી રહ્યા છે. એટલે કે તેઓ તપાસણી કરવા માટે જાય છે અને દૂરથી છે મહારાજ ભેખડ ઉપર ઊભા રહી અને આ બધું જોઈ રહ્યા છે. અને સાથે તેમની પાસે દૂરનું દ્રશ્ય જોઈ શકે એના માટે તેમની પાસે દૂરબીન છે. દૂરબીનથી તેઓ બધું જોઈ રહ્યા હતા. ત્યાં જ એક ખેડૂ માણસ એટલે કે ખેડૂત આવે છે અને પોતાની સાથે બોર લઈને આવે છે. એના જે બોર છે એ મહારાજને ભેટ ધરે છે, એટલે કે આપે છે. એટલે મહારાજ છે આ મોટા મુઠ્ઠીમાં એક બોર છે ને આખો મુઠ્ઠી રોકીને એટલો મોટો બોર છે. આ મોટા બોરને જોઈ ગઈ અને મહારાજ છે આશ્ચર્યચકિત થાય છે. એણે કહ્યું કે આવડા મોટા બોર તમે ક્યાંથી લાવ્યા છો? એણે કહ્યું કે આ પડખેની જ બોરડીએથી, એટલે કે મેં પોતે જાતે જ એનો ઉછેર કર્યો છે, મારી બોરડીએથી હું લાવ્યો છું. એટલે મહારાજ કહે છે, અરે વાહ, તમે મને ભેટ આપવા માટે આવ્યા છો, તમે મને આ સોગાત આપવા માટે આવ્યા છો. ત્યારે ઓલો જે ખેડૂત માણસ છે એ કહે છે, ના ના, હું તો ભેટ લેવા માટે આવ્યો છું, એટલે કે મને ભેટ લેવી છે એટલા માટે આવ્યો છું. મહારાજ હસે છે અને કહે છે, ઓહો, કહો તઈએ, ત્યારે તમે તો લોભે આવ્યા છો, એટલે કે તમને કંઈક લાલચ છે, એટલે કે કંઈક માંગણી કરવી છે, કંઈક લેવું છે એટલા માટે આવ્યા છો. કહો, શી અરજ છે? કે શું જોઈએ છે? શી વિનંતી છે? કહો. એટલે ઓલો જે ખેડૂત માણસ છે એ કહે છે કે મને અહીંયાની જે કોતરોની જે જમીન છે એ જમીન યોગ્ય કિંમતે આપો. એટલે મહારાજે એને કહ્યું કે હા, ખેતી ખાતું છે એને ત્યાં જઈ કરી અને તમે વિનંતી કરજો એટલે તમને મળી જશે. જુઓ, પહેલાના સમયમાં આવા જ્યારે આપણે જમીન લેવી હોય, કંઈ કરવી હોય તો એના માટેના અલગ અલગ રાજાઓ છે એના માટેના મંત્રી વ્યક્તિઓની નિયુક્તિ કરી લે અને એ જગ્યા, એ જે આખો વિભાગ હોય એનું હેન્ડલિંગ એક મંત્રી અને એના માણસો કરતા હોય છે. એટલે ત્યાં જઈ કરી અને અરજી કરવી પડે. એટલે મહારાજ કહે છે કે ખેતી ખાતાવાળાને કહેશો તો તમને મળી જશે. પરંતુ
જે ખેડૂત છે એ કહે છે કે માંગણી કર્યાને તો 3 વર્ષ થઈ ગયા છે પણ કોઈ દાદ નથી દેતો, એટલે કે અમને કોઈ મહત્વ નથી આપતું, અમને કોઈ જવાબ પણ હજુ સુધી આપતું નથી. મહારાજે કહ્યું, ચલો હું તમને એ જે જમીન આપીશ તો ત્યાં શું કરશો? આ જે બોરડી છે એનો ઉછેર કરશો, ત્યાં પણ બોર જ વાવવાના છો? એટલે ઓલો જે ખેડૂત છે એ કહે છે બોર પણ ગામડાના છોકરાઓને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળ જે છે એ સાચું છે, અને બોરડી હું ઉછેર પણ કરીશ ને તો અહીંયાના જે ગામના છોકરાઓ જે ખરેખર ખેડૂતના પુત્ર છે, જે ખેડૂત વાવે છે એ જ અન્ન છે, જે કંઈ પણ વાવે છે એ જ જે એનો સામાન છે, એનો જે પાક છે એ એના પોતાના પુત્રને પણ નથી મળતું. પણ એક વાત હું સાચી કહીશ કે અહીંયાનું જે તળ છે, અહીંયાની જે જમીન છે એ ખરેખર ફળદ્રુપ છે, અહીંયાની જમીન છે એ કોઈ ભાતની છે, ફળદ્રુપ છે, અને વળી પાછું અંદરના ધાડામાં એટલે કે અંદરની જે જમીન છે એ એટલી બધી પાણીવાળી છે, અહીંયાના કે જાણે કે ધરા ભરેલા છે કે આઠ હાથ એનામાં જો ઊંડાણથી જો કરવામાં આવે ને, એનામાંથી જો પાણી કાઢવામાં આવે ને તો ફુવારા નીકળે, એટલે કે ઘણું બધું અહીંયાની જે જમીન છે એનામાં ઘણું બધું પાણી પણ છે, એટલે કે પણ એના માટે છે ને સિંગોડાના માળને રોકવો પડે. સિંગોડા અહીંયા એક નદી છે એનું નામ છે, એનો જે પાણીનો પ્રવાહ જે આ જમીન ઉપર આવે છે એના જે પાણીના પ્રવાહને થોડો એના વહેણને જો અટકાવી શકાય તો અહીંયા સારી એવી ખેતી જે છે એ થઈ શકે, એટલે કે અહીંયાનું જે પાણી જે છે એને ખેતી કરવા માટે પહોંચાડી શકાય આ પાણીને તો વધારે યોગ્ય રહેશે. ત્યારે મહારાજાને પૂછે છે કે તમને દીપડાઓ રંજાડશે નહીં, હેરાન નહીં કરે? ત્યારે બહુ જ વ્યવસ્થિત રીતે જવાબ આપે છે, સાંભળો શું કહે છે કે તમારી પડખેના દીપડાઓ ન રંજાડે ને એનું તમે જુઓ. પડખેના દીપડા એટલે કે અહીંયા કોણ? તો રાજકોટ જિલ્લામાં આખાના આસપાસના જે માણસો છે ને, અમલદારો, કે તમારી પાસે જે કામ કરે છે ને એ અમલદારો હેરાન ન થાય ને તો એ ઘણું છે. આપણે પશુઓની તો પછી વાત કરીશું. એવું અહીંયા જે ખેડૂત છે એ કહે છે. મહારાજે ઊંચું જોયું, એની ભમરો ઘડી ખેંચાઈ ગઈ. આમને મહારાજને મોઢા મોઢ કહેવાવાળો આ માણસ કોણ હતો? જોયું તો બોલનાર તો મરક હસી રહ્યું હતું, એટલે કંઈક મર્મ સાથે ધીમું ધીમું હસી રહ્યું હતું. એના નેરમાં ફરિયાદ હતી પણ રોષ ન હતો, એટલે કે વિરોધ નહોતો કરતો, પરંતુ તે ફરિયાદ ચોક્કસપણે કરતો હતો. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવ માણસને પારખી શકતા હતા. તેમણે ધારી ધરીને બોલનારને જોયો અને ઊંડો શ્વાસ લીધો. કંઈક મનમાં સમજ્યું હોય એવી રીતે તેઓ એકાએક કહે છે, આ કોતરો તમને આપ્યા, હમણાં જ લખીને આપું છું. બીજી કંઈક મદદ જોઈતી હોય તો તમે ખેતી ખાતામાં કહેજો, મળી જશે. શબ્દાર્થ સાથે જોઈ લઈએ, કારણ કે તળપદી ભાષા છે એટલે થોડાક શબ્દો છે, બધા જ શબ્દોનો અર્થ અહીં પાઠ્યપુસ્તકમાં નથી આપેલા, એટલે તમે પેન્સિલથી લખતા જાઓ પાઠ્યપુસ્તકમાં તો વધારે સારું. આગળ કહે છે, મહારાજે કહ્યું કે તમે આ કોતરની બાજુમાં પડખેમાં એક તમે જોઈ શકો છો, ઈશારા સાથે દર્શાવેલ છે કે જીર્ણ શિવાલય આવેલું છે, જે પેશવા સરકારે બંધાવેલું છે, પણ હાલ તે અપૂજ છે, એટલે કે તેની કોઈ પૂજા કરતું નથી. જે જૂનવાણી પહેલાના સમયનો શિલ્પનો નમૂનો છે. તમે એ પૂજાનો કે બંદોબસ્ત એટલે કે કઈ વ્યવસ્થા કરાવી શકશો? ખેડૂત કહે છે, દખ લગાડતા નહીં મહારાજ, પણ મારાથી એવું નહીં બને. દખ એટલે કે અહીંયા દુઃખ ન લગાડતા, પણ મારાથી આવું નહીં બને. મહારાજે પૂછ્યું, કેમ મૂર્તિ પૂજામાં નથી માનતા તમે? આજે ગોપાળ બાપા છે એ જવાબ આપે છે, ના બાપુ એવું નથી, મૂર્તિ પૂજામાં ન માનવું એવું નથી, પણ આમ પણ તમે અને અમે બંને મૂર્તિઓ જ છીએ ને, આમ પણ આપણા
રહેવા આવવાની ત્યાં સગવડ થઈ શકે. શિકારીઓ હજુ ન આવ્યા એટલે બંને જણા વાતે વળગે છે. બંને જણા જ્યારે વાતો કરે છે ને ત્યારે મહારાજને આ ગોપાળ બાપામાં રસ જાગે છે, મજા આવે છે એની વાતો સાંભળી કરીને. એટલે બંને જણા વાતો કરે છે તે સમય દરમિયાન મહારાજને ખબર પડે છે કે આ માણસ જે છે ખેડૂત એ વણિક છે, એટલે કે મુખ્ય વેપારનો ધંધો કરનાર માણસ છે. તે બરડાના પેટાના એક ગામડામાં રહે છે. બરડા જે છે એ પણ પર્વતનું નામ છે. તે જમીનની ખટપટ માટે ભાઈ જે જમીનની ખટપટ કરે છે એ ખરેખર પોતાના માટે નથી કરતો. એટલે આપણે પહેલા શરૂઆતમાં જોયું કે જે જમીન માંગતા હતા, પોતાની જમીન માંગવી હતી એમને. એ શા માટે માંગે છે તો પોતાનો જે ભાઈબંધ છે ને એ 4 મહિના પહેલા અવસાન પામ્યો છે. હવે એની જે એની જે બધી જે ભાડવણી છે ને એ ગોપાળ બાપાને કરવા માટે આપી ગયો છે. એનો પુત્રની પણ સંભાળ રાખવા માટે અને એની જે જમીન છે, એની જે સાગરનો જે ધન છે, સમૃદ્ધિ છે, જે કંઈ પણ એ બધું પોતાના મિત્રને આપી ગયો છે અને એને બધું સોંપી છે કે તું આની સંભાળ રાખજે, ભાડવણી કરજે. અને જે એની સાથે હાલનું જે ઝારખંડ છે ને એનો અહીંયા શહેર નામ છે ઝરિયા. ત્યાં તે કોલિયરીમાં એટલે કે કોલસાની ખાણમાં ભાગીદારીમાં કામ કરતો હતો, જે હવે રહ્યો નથી. તો પોતાના મિત્રના છોકરા માટે તે ગોપાળ બાપા આ બધું કરતા હતા. ત્યારે મહારાજ એને પૂછે છે કે તમે તો આબોપરાનો છાયો મૂકી કરીને અહીંયા આવશો જમીન માંગવા માટે, તો તમને આ જમીનની શું જરૂર છે એમ. આબોપરા એટલે કે તમે તો બીજા જ વિસ્તારમાં એટલે કે ત્યાં જે તેનો જે પર્વત છે એ સાઈડના વિસ્તારમાં ત્યાં રહો છો, તો અહીંયા શા માટે આવશો? એટલે એ કહે છે બાપુ અમે તો રહ્યા વાણિયા, મૂડી એટલે કે પૈસા નાખીએ ને એનાથી પહેલા તો 100 ગણે ધારીએ, એટલે કે 100 વખત વિચાર કરીએ અને પછી પણ એમ પણ વિચારીએ કે અમે જે જગ્યાએ મૂડી નાખીએ છીએ જે જમીન ઉપર એ વર્ષ જતા એટલે કે દિવસો ગયા પછી એ જમીન અમને હોકારો આપે, એટલે કે જ્યારે વેચીએ ને ત્યારે અમારા પૈસા એનામાંથી નીકળવા જોઈએ, ફાયદો થવો જોઈએ, નુકસાન નહીં. એટલા માટે હું વિચારી કરીને અહીંયા જમીન લઈ રહ્યો છું. અને આમ પણ મારો જે ભાઈબંધ છે એના જે વડવાઓ હતા ને એટલે કે વડીલો એ પણ અહીંયાના જ હતા, એટલા માટે હું અહીંયા જમીન લેવાનું વિચારું છું. પછી કહે છે મહારાજ તો તમે અહીંયા આવી જશો તો તમે વેપાર કેવી રીતે કરશો? એણે કહ્યું કે વેપાર તો કરવો જ નથી ને, હરીના નામનો વેપાર કરવો છે એવું મારા ગુરુએ કહ્યું છે. પૂછ્યું કે તમારા ગુરુ કોણ છે? જવાબ આપે છે કે મારા ગુરુ છે માંડળ ભગત, જેઓ ધોરાજીના પડખે રહેતા હતા. મહારાજ એટલે કે એટલી ગુલાબી તેમની આત્મા, અહીંયા ગુલાબી આત્મા એટલે કે એટલી બધી તેજસ્વીતા એમની કે આવી તેજસ્વીતા મેં હજુ સુધી ક્યારેક પણ કોઈ પણ રિદ્ધિ સિદ્ધિ વાળા ભલભલા એવા પૈસાદાર માણસોમાં પણ આવી તેજસ્વીતા મેં ક્યારેય નથી જોઈ. એવી જે તેજસ્વીતા એ મહારાજમાં એ જે સંત છે એનામાં જોઈ હતી. એમનું નામ છે ગુરુ માંડળ ભગત. મહારાજ કહે છે આ નામ તો મેં ક્યારેય સાંભળ્યું નથી, પણ તમે કઈ ચમત્કાર જોયો છે એમનો? એટલે ખેડૂત કહે છે હા, એકવાર મેં એમનો ચમત્કાર જોયો છે. હું એક વખત એમની પાસે ગયો હતો ત્યારે એમ, અને બીજી વખત જ્યારે એમને મળવા માટે ગયો ત્યારે તેમનો દેહ પડી ગયો હતો, એટલે કે તેઓ તો મૃત્યુ પામી ગયા હતા. પરંતુ એક વખતમાં પણ હું તો પારખી લઉં ને એવો માન્યો છું, એટલે એક વખતમાં જ મેં એમને પારખી લીધેલું. મહારાજને કહે છે કે તમે કયો ચમત્કાર જોયો છે, તમે મને કહેશો? થોડા શબ્દો જોઈ લઈએ.
કહે છે ગોપાળ બાપા કે જ્યારે હું મારડમાં મગફળીના સોદા માટે એટલે કે વેપાર માટે ગયો હતો ત્યારે બરાબર 10 વર્ષ પહેલાની આ વાત છે. આખા ગામમાં હું કોઈને ઓળખતો નહીં એટલે ધર્મશાળામાં ઉતર્યો. હજુ તો ધર્મશાળામાં ઉતર્યો છું ને ત્યાં શરૂઆતમાં દોઢીમાં એટલે કે દરવાજાની આગળનો જે ભાગ હોય ને ત્યાં એક સંત બેઠેલા હતા ભગત દોઢીમાં જ એટલે કે એ ખુલ્લી જગ્યા જે છે ત્યાં ગામમાં લોટ માંગી કરી અને લઈને આવે અને એ કાવડ ઉપર લોટ માંગીને આવે. કાવડ એટલે કે ત્રાજવા જેવા આકારનો હોય, ખભા ઉપર લેવાનો હોય અને જેના બે સિંકા બાંધેલા હોય જેનામાં સામાન રાખી શકાય. એનામાં તેઓ લોટ લઈ કરીને ગામમાંથી આવે. એમના પત્ની રોટલા બનાવે અને એ રોટલા છે ને એ ગાયને, કૂતરાને, પશુઓને નીરે માંડળ ભગત. અને એમની આંખો છે ને નીચે રાખવાની કે બહુ ભારે હશે, જાણે કે બાળક હસતું હોય તેવું લાગે અને અવાજ તો એટલો મધુર કે જાણે કે એવું લાગે કે વાંસળી વાગી રહી છે. અને ભલુડિયા સાથે જ્યારે એને રોટલાના કટકા કરીને આપતા હોય, નીરતા હોય ને ત્યારે કંઈક ગડબડ વાતો કરે અને જાણે એવું લાગે કે ભલુડિયા પણ એની વાતોને સમજતા હોય અને બહુ મરક હશે. ત્યારે ભગત એમને પૂછતા કે શેઠ છો, વેપાર કરો છો? ત્યારે ગોપાળ બાપાએ કહ્યું કે હા, પરચુરણ એટલે કે છૂટું એવું વેપાર કરું છું. તો એણે કહ્યું કે જથ્થાબંધ મૂકી કરીને પરચુરણમાં સીધું પડ્યા છે. સીધ એટલે કે શા માટે જથ્થાબંધનો વેપાર મૂકી દો છો અને આ પરચુરણનો છૂટું એવો વેપાર કરો છો? એટલે ગોપાળ બાપાએ કહ્યું પણ એના માટે મૂડી જોઈએ ને, એના માટે પૈસા જોઈએ ને જથ્થાબંધ વેપાર કરવા માટે. એટલે એ સંત છે ને કહે છે મૂડી તો માય પડી છે એટલે કે મારી પાસે મૂડી પડી છે, તમને જો વેપાર કરવા માટે જોઈતી હોય તો તમે લઈ લેજો. વિચારો આટલી ઉદારતા કોઈ વ્યક્તિમાં હોઈ શકે? અને પછી એમની આંખો છે ને એનામાં માંડળ ભગતની આંખોમાં ગોપાળ બાપા જુએ છે ત્યારે એ જાણે કે એમને આંખની જે તેજસ્વીતા, ગુરુ માંડળ ભગતની જે આંખની તેજસ્વીતા ગોપાળ બાપાના મનમાં માર્ગ કરી જાય છે અને વચ્ચેની જે શિલા ખસી જાય અને એટલી બધી તેજસ્વીતા ઊંડાણમાં ઉતરે છે કે તેઓ એની સામે આંખ નથી મિલાવી શકતા અને પછી ગોપાળ બાપા પોતાની આંખ છે ને નીચે કરી જાય છે. ત્યારે પછી તેઓ જવાની તૈયારીમાં હોય છે. જતા હોય છે ત્યારે તેમણે જોયું કે તેમના શરીરે કાળો એવો ઢીંગોળો વાજી ગયો હતો. જે ગાય, ભેંસ, કૂતરાઓ હોય ને એના શરીર ઉપર એક એવો બાજતો એવો જીવ હોય એમ એ લોહી ચૂસે એમ. તો એ એવો ઢીંગોળો સંતના શરીર ઉપર હતો. એટલે મહારાજ આ ઢીંગોળો ચડી ગયો છે તમને એમ કહી અને કાઢવા માટે જાય છે ગોપાળ બાપા. તો મહારાજ એને કહે છે કે સંત એને કહે છે કે ના રહેવા દો ને, એને વળી પાછું બીજી ક્યાંક ખાદ્ય શોધવા માટે જવું પડશે એટલે કે એને ખાવા માટે એટલે કે વળી પાછું લોહી ચૂસવા માટે બીજે ક્યાંક પોતાના શરીરે ચડવું પડશે. એમ કરતા ભલે ને મારા શરીરે જ રહ્યું અને આમ પણ એને ઘણા દિવસો થઈ ગયા છે એ મારા શરીરે છે. આટલું બધું એમાં જે સંવાદ છે એના ઉપરથી આપણને ખબર પડે કે આ જે સંત છે એ ખરેખર કેટલા કહી શકાય કે પરોપકારી જીવવાળા છે. અને આ જ્યારે પ્રસંગ સાંભળે છે ત્યારે સયાજીરાવના મોઢામાંથી પણ વાહ એવું બોલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગ ઉપરથી આપણને ત્રણ વ્યક્તિઓનો પરિચય ખબર પડે કે એક તો જે સયાજીરાવ ગાયકવાડ છે એ કેટલા ઉદાર દિલના છે. સામેવાળો વ્યક્તિ કેવો છે એને પારખવાની ચોક્કસ શક્તિ છે એમનામાં. સાથે સાથે ઉદારતા, પરોપકારતા અને સમર્પણના ભાવ ગોપાળ બાપામાં જોવા મળે છે. તો અહીંયાની જે ધરતી